જમ્મુ કાશ્મીરની પૂંચ જિલ્લામાં આતંકીઓએ આજે સેનાની ટ્રક પર ફાયરિંગ કરી. સૂત્રો અનુસાર ગોળીબારમાં 3 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 3 જવાનો ગંભીરપણે ઘાયલ છે. બનાવટી દસ્તાવેજોથી વિદેશ મોકલવાના કૌભાંડનો કેસ. કૌભાંડને લઈ સીઆઈડીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ. 17 સ્થળે સીઆઈડીએ સર્ચ કરી શંકાસ્પદ દસ્તાવેજ કર્યા જપ્ત. અમદાવાદના હાઈટેક એજ્યુકેશનના માલિક જીગર શુક્લ સામે ફરિયાદ નોંધી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ગાંધીનગરના હોપરેજના માલિક કિશન પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા છે. 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું. વિદેશમાં વધુ એક ગુજરાતીનું મોત. નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટીભર્યું મોત. ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાજ્યભરના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. 1 વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે મળશે વીજળી. સીએમ. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી જશે. સીએમ. રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહેશે. કિરીટ પટેલની નારાજગી પર અમિત ચાવડાની પ્રતિક્રિયા. કિરીટભાઈ સાથે મારે વાત થઈ છે. અમિત ચાવડા. સંગઠનના ધારાસભ્યોની બેઠકમાં પ્રશ્નોનું આવશે નિરાકરણ. અમિત ચાવડા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીને લઈ મોટા સમાચાર. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર. 28 અને 29 ડિસેમ્બરે લેવાશે પોલ ટેસ્ટ. અલગ અલગ 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે. 7 જાન્યુઆરીએ લેવાશે લેખિત પરીક્ષા. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે 3 કલાક બેઠક. બેઠકમાં વાયબ્રન્ટ સમિટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા. બેઠક બાદ રાજ્યમાં ફરી એકવાર કંઈક નવા જૂનાની એંધાણ. ગુજરાત ભાજપની કોર ટીમમાં 6 મોટી જગ્યાઓ ખાલી. ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો. ચલાવી ના લેવાય. 2 દિવસમાં કામ શરૂ નહીં કરે તો રોડ પર દોડાવીશ. વડોદરા વાઘોડિયા રોડ કામમાં વિલંબ થતા એમએલએ રોષે ભરાયા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉધડો લીધો. 2 દિવસમાં કામ શરૂ નહીં કરે તો રોડ પર દોડાવીશ. ધર્મેન્દ્રસિંહ. આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ. કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ના લેવાય. ધર્મેન્દ્રસિંહ.